ઘેર ઘેર એસિડિટીની તકલીફ હોય છે. એસિડિટી એટલે એટલે શું કે તમે તમારા પેટમાંથી તમને એવું લાગે, બળતરા જેવું લાગે અને એસિડ વધારે બનતો હોય એટલે શું થાય કે તમને દુખાવો બી થાય. ઘણી વખત કેવું છે પેટમાં અંદર છાલા બી પડી જાય, ચાંદા બી પડી જાય. હવે આ પેટમાં એસિડ બનવાના કારણો અમુક જે જે જનરલી જે વધારે પડતા કારણો જે આપણે દેખાઈ આવતા હોય છે, જે બધાને લાગતા વાગતા, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો શું છે કે એક તો જેને એસિડ વધારે બનતો હોય છે એટલે એને ખબર પડી જ જાય છે કે મને એસિડિટી છે. બળતરા જેવું લાગે કે અંદર એને એવું લાગે કે કંઈક મોઢામાં ખટ્ટું ખટ્ટું ઓડકાર આવતા હોય, મોઢું કડવું લાગે, એટલે એને અંદાજ આવી જ જાય એને કે મને આ એસિડિટી છે. બાકી તો અચાનક જો એસિડિટીના લક્ષણો દેખાય અને છાતીમાં બળતરા જેવું લાગે તો એ એટેકના બી લક્ષણો હોય છે. એટલે જેને એસિડિટી હોય, રહેતી હોય, એના માટે જ વિડીયો છે આ. કઈ અચાનક થતું હોય તો શું ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો આપણે એસિડિટીની વાત કરીએ છીએ. તો કે એસિડિટી શાના કારણે થઈ શકે છે? તો કે પહેલું તો જે લોકો શું છે કે વધારે પડતો એકદમ ગુસ્સો કરતા હોય, વધારે પડતો ગુસ્સાવાળું જે લોકોને વારે ઘડીએ ગુસ્સો આવી જતો હોય તો એમને પણ એસિડ વધારે બની શકે છે. પછી બીજું કે જે લોકો શું ઊંઘ ડિસ્ટર્બ થતી હોય એમની, એટલે ઉજાગરા વધારે કરતા હોય તો એમને પણ એસિડ વધારે બની શકે છે. એસિડ એટલે બળતરા જેવું થાય એના લીધે. પછી જે લોકોને કદાચ કોઈકને શું છે કે મોડે સુધી ઊંઘવાની ટેવ હોય તો એમને બી એસિડ વધારે બની શકે છે. હવે ઘણા લોકોને શું છે કે એસિડ જેને લોકોને વધારે બનતા હોય તો એ લોકોને ડોક્ટરો જનરલી સલાહ આપતા હોય છે કે થોડું થોડું જમતું રહેવું જોઈએ, કે થોડું થોડું તમે ગમે તે ટાઈમમાં થોડું સવારે, થોડું બપોરે, થોડું સાંજે, થોડું એવી રીતે થોડા 3-4 વખત જમી લો તો તમારા શરીરમાં શું છે વધારે એસિડ બને નહીં, અને બને તો વપરાઈ જાય. તો એ રીતે તમે જોઈએ તો એસિડિટી વાળા વ્યક્તિઓએ બહુ ઉપવાસથી ટાળવા જોઈએ, બહુ ઉપવાસ ના કરાય. કેમ કે જો એ એસિડિટી જેને રહેતી હોય એ લોકો ઉપવાસ કરશે તો એમને એસિડ વધારે બનશે. તો એ લોકો આગળ જતા એમને વધારે પ્રોબ્લેમ થાય. કેમ કે એસિડિટી માટે શું છે કે જ્યારે વધારે એસિડ બનતો ને બનતો રહે તો તમારા શરીરમાં તમને એવું લાગે કે અંદર બળતરા લાગે, છાલા પડી જાય, ચાંદા પડી જાય. અને ઘણી વખત શું છે કે એની લાંબી ટ્રીટમેન્ટ બી કરવી પડતી હોય છે. કદાચ તમે લોકલ ટ્રીટમેન્ટ કદાચ કરાવો અને તમને ઇમ્પ્રુવમેન્ટ ના થાય તો તમે શું છે કે લાંબી આગળ મોટી ટ્રીટમેન્ટ, કારણ કે સોનોગ્રાફીમાં ઘણી વખત ખબર પડે ના પડે તો અંદરથી દૂરબીન નાખીને ચેક, એ થોડી ખર્ચાળ અને મોંઘી ટ્રીટમેન્ટ થઈ જાય. તો એ બધો પછી આગળ જતા તકલીફ બી વધારે પડે. એટલે એસિડિટી જેને રહેતી હોય, વધારે એસિડ બનતો હોય તો એને એસિડ કેમ બને છે એની જાતે બી એને તપાસ કરાવવું જોઈએ. એની જાતે એને નક્કી કરવું જોઈએ કે મને આના કારણે અમુક અમુક કારણો છે એના કારણે એસિડ વધારે બનતું હોય તો એ કારણોથી થોડું દૂર રહેવું જોઈએ. જેમ કે મેન મુખ્ય કારણો કે વધારે પડતું ભૂખ્યું ના રહેવું જોઈએ, તીખું, તળેલું, ખાટું. જે લોકોને આ તીખું, તળેલું, ખાટું વધારે ખાય ને તો બી એસિડ બને છે. એટલે મરચા વાળું ને બહુ આમ શું કહેવાય સ્પાઈસી ખાય તો બી એસિડ બને. તો એનાથી બી દૂર રહેવું જોઈએ. વધારે પડતા ઉજાગરા નહીં કરવા જોઈએ. વધારે પડતા ઉજાગરા કરે તો બી તકલીફ થઈ શકે છે. અને બહુ ભૂખ્યું ના રહેવાય. થોડા થોડા ટાઈમમાં થોડું થોડું લેતું રહેવું જોઈએ, થોડું થોડું ખાવાનું જોઈએ. એટલે થોડું એસિડ એમને ઓછું બને. અને તમારા જે જમવાની ડીશમાં કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, કાકડી એ લેવું જોઈએ. ફ્રૂટ્સ જે સિઝનમાં જે તમને અવેલેબલ મળતા હોય એ લેવા જોઈએ. પછી પોતાની શરીરની પ્રકૃતિ પ્રમાણે અહીં ધ્યાન આપવું જોઈએ કે મને આ વસ્તુ લઉં છું અને મને એસિડ વધારે બને છે તો એનાથી દૂર રહેવું જોઈએ. તો શું તમે થોડી ઘણી તમારે એસિડિટી કંટ્રોલ કરી શકો છો અને તમે થોડી તકલીફોથી દૂર રહી શકો છો. સારું, ચાલો ત્યારે.